મને તો કોઈ ખબર નહીં પડે. કોના માટે એક આઈડિયા છે. જો આ તમારે જો હાવ સસ્તામાં પટાવવું હોય તો એક આઈડિયા તમે કરો. હા કોણ? આપણે આગેવાન પાસે હતા અને આગેવાનને જઈને વાત કરો અને આ વાતનું કોઈક બંધારણ કરો. ને કે આ તો તમારા જેવું કુટુંબ છે આવા મધ્યમ વર્ગના એ તો મરી જાય ને બધે. હા એ સાચી વાત છે. અમારા પાસે તો એટલા પૈસા નહીં હોતા. એક તો વ્યાજ બાર લઈ અને અથવા દાગીનાનો ભાવ એટલે તમે 14 પહોંચી 2 લાખે અને હોનું લાખ રૂપિયા તો હોનું છે. હા તો હું એમ કરું છું આટલું બધું વસ્તુ લાવું ક્યાંથી હું? હા તો તેમાં કહું છે આપણે આગેવાન પાસે જતા આવા આગેવાન પાસે જઈને વાત કરો શું કહેવા માંગે છે એ પ્રમાણે નક્કી કરો કોક. બરોબર તો હડો રાત આવો. લે હડો તાર લે હડ. એટલે માદળાથી ચિંતા મત કરો તમે રેડી. બધા હું હારો ઓને કરાવી નાખું તમારે. હા તો કોક કરીને કોક કરો ને કે પછી હમણાં માર તો ડૂબાવાનો વારો આવશે. એટલે પણ ચિંતા મત કરો તમે. એટલે કોણ છે? ઓહો ડમરાઈ પણ લે હોભળે એવી વાત હોય તો હોભળું શું કરવું? દુઃખને ગાડે ઢોળાઈ પડી હોય માથે. હમણાં આવો થોડાક હમણાં. પણ શું નથી શું એમ પૂછો? શું અત્યારે મોંઘવારી કેટલી ખૂબ. ઓન છોકરાના વિવાહ છે તમને તો ખબર હશે. ક્યારે હતું નહીં કેવરાયેલું? ના કીધેલ છે એમ તો. હવે છોકરો કહે છે કે મારે ગાડીને બધું વીઆઈપી કરવું છે બરાબર. ઓની પરિસ્થિતિની તમને તો ખબર છે. હોય તો ખબર છે. હોય પાસે એટલા પૈસા નહીં. તો હવે ખર્ચો થાય પહોંચી વળાય ખરો અહીંયાથી. અને એમાં પાછ છોકરા હવે એમ બાપડો પાસે પૈસા નહીં. હા તો ડોમરાજી આપણે ધન આગમન પાસે તો કોઈક આ વાતનો ન્યાય આવે એમ. ઈ હાચી વાત હો. ના કે આ તો શું છે ખબર છે અમુક અમીર તો વિવાહ કરીને આપણે ગરીબને શું હજમવું પછી છોકરા અહીંયા વાજી સડી તો છોકરા બગડે છે. ઈ હાચી વાત. હવે ને હવે પરિસ્થિતિ કેટલી છે હાવ. તારે એમ કહું છું તાર બીજું શું તારે હા અમારે પછી એટલે આગેવાનને થઈને વાત કરે કોનું બંધારણ લાવે એમ. ઈ હાચી વાત. બંધારણ કર્યું હોત તો હારું. હોય તો આગેવાન વાહ હોય બેહો બેહો. ગાડલું નાખું. ના ના સાલ છે કોઈ નાખવું નથી ગાડલું તો. અરે રોમા થાચા અરે ચમ ડાયરેક્ટ ઓફિસે આવવું પડ્યું. ઓફિસે કોઈ કોમ હોય તાર ઓફિસે આવે ને કે શું કરે કોઈ ઘરે તો કોઈ દવરાયું તો અમને ખબર હતી અત્યારે તમારે સિઝન અડે છે એટલે કે તમે હોય દેશો તરત હમણાં ઓલા રાખું જોઈએ ડાલું ભરીને આઈડિયાથી. એ આઈડિયા છે હું શું કહે ખબર છે એક માદાળાનું હાટું નથી ટોટલ જગ્યાએ આવું થાય છે. પણ ના ખોટા ખર્ચા કરવાના હોતા જ નહીં. હું તો કહું એક બંધારણ બનાવો તમે. શું બનાવશો? સમાજનું બંધારણ એવી રીતે બનાવો કે ખર્ચા ઓછા થાય અને ઓછા ખર્ચે બધું પટી જાય એવું કરો કો. તો સારું લાગે. હા આપણે સમાજનું આપણે કરો. તો આપણે સમાજનું કરો ને તો આપણે જોઈને બીજા શીખીએ ને. વાત સાચી છે ને. અત્યારે તો સોના ચોદીનો ભાવ અભળ્યો છે તમે. એમ કહું છું એકદમ બધાને ભેગા કરો. કેટલા દાગીનાની માંગ કરી હતી. હા તાર દાગીના ઓછા કરી નાખો 1 કે 2 રખોય તો પણ વધારે શું કરવા છે? હા હું તો મારું મોને તો એકલું મંગળસૂત્ર રખાય. મહેંદી રસમ હતી હલ્દી રસમ હતી આ વધારે બોગરા લઈ જવા એવું બધું કશું નહોતું બરાબર. એટલે એના મતલબ કહેવાનો મતલબ અમારો શું છે ખબર છે વિવાહ કરો પણ માપમાં કરો એમ ના. પણ એટલે આગેવાને કીધું પ્રેમથી કે આપણે મર્યાદામાં રહીને આપણે આપણી મર્યાદામાં રહીને જ કરાશે. અત્યારે ડીજે ની છે બધું અત્યારે મર્યાદા જ છે ને અમે છે એ વાત છે. આપણે આપણી મર્યાદા પ્રમાણે આપે કરાશે. હા પણ ડીજે ની છે એ વાત સાચી છે. તમારી પરિસ્થિતિ તમે ડીજે વગાડાવો રેડી એમાં ના નથી કોઈ. પણ હવે ધારો કે મારા દેવાની પરિસ્થિતિ નથી તો પછી મારા છોકરાને કેવું થાય? અમારું ખુદનું જ ઉદાહરણ હા આ બેઠા ને અહીંયાની મર્યાદામાં રહીને કરે ને. હા પણ કહેવાનો મતલબ રાખું મારો એટલો જ છે. એવું છે કે એને અત્યારે પરિસ્થિતિ નહીં આપણા વ્યાજમાં પૈસા લઈને વિવાહ કરે. હા ભાઈ વાત સાચી છે પણ હવે આપણે પ્રસંગ પહેલો જ આવ્યો ને. તમારો પહેલો પ્રસંગ આવ્યો. હવે એક વાત કરું પ્રેમથી પ્રસંગ કરી રહ્યા છે રેડી. તમારો પહેલો પ્રસંગ છે મોને છોકરો એક આવ્યો કે ખર્ચો કરો પણ હું તો શું કહું ખબર છે અમુક ખર્ચો એવો મત કરો કે આખી બધાને નુકસાન પડે એવો. અમે એ કહેવા માંગે તમને પછી છે ને કરાર પેહી જાય. કર પેહી જાય એમ. તમે એક મિનિટ તમે જયારે લગ્ન કર્યા તમારા છોકરાને લગ્ન હતા તમારા લગ્ન છે તમારા છોકરાને લગ્ન કર્યા તાર મહેંદી રસમ હતી ના તાર તો નથી ને કર પેહી ગયો વચમાં તાર તમે કોમેન્ટ કરવાનું ને તો દુઃખ છે ને પડ્યું. ઈ વાત છે લેવા વાળાને ઈ ખબર નથી પડતી કે ભાઈ આપી ઓમ ગણે તો આપણા પગ ઉપર ગોળીઓ મારશે ને. અમે ઈ કહેવા માંગે છે બીજું કશું કહેતા નહીં. અને અત્યારે ચોદી હોનું કેટલા પાછું ચોદી પહેલા કેટલી હતી તમે તમારા લગ્ન કર્યા હતા ચોદી કેટલા રૂપિયા મળતી? 40,000 કિલો હતી બરાબર. 2 લાખ રૂપિયા સાથે. અત્યારે ઘરેણા કેટલા લઈ દો બધા 2-3 ઘરેણા રાખો મતલબ કહેવાનો મતલબ મંગળસૂત્ર રાખો એક મંગળસૂત્ર રાખો અને એક જોદરી રાખો. હા જોદરી રાખો અને સુડ્યું રાખો બીજું શું? ના એ ના રાખો. 1-2 રાખો વધારે ના રાખો. ગમે તે 2-3 વસ્તુ રાખવાની એ માપે અને જો તોય તમારે જો હાલવું હોય ને તો રોકડ રકમ હાલો તો કોઈ ગમે તે ખર્ચામાં કોમ આવે એમ વ્યવહાર છે.
આગેવાન વાત સાચી છે, વાત ખરી છે, ખરી વાત છે. વાત તો તમારી અને એમાં અમે આ બધું ના કરો તો રેડી આ સમાજનું છે આપણું જોયું તો બીજા કોઈક શીખે ને ના એટલે પણ તેમાં તો કીધું એટલે આપણા સમાજમાં અમે આ માદળાદીનું જે અહીંયા ગરીબ પરિસ્થિતિ છે એના સારું નથી કરતા આ બધા આ કરે છે એના સારું અમે બે હા તો જો આગેવાન આપણે આટલા ભેળા છે બરાબર પણ હવે આપણી સહમતીથી આખું ગોમ આપણી સમાજ છે કે નહીં માનવું જોઈએ બંધારણ હો ભાઈ ના કાલે નકે તો તમે એમ કહે છો નકે હું એના વિવાહના છોકરાના કર્યા કે ભાઈ માફી તમે દેશું રગડ છે, વાતે હાસી છે કે અત્યારે ખર્ચા દેખાદેખીમાં જ વધે છે. ઈ કહું છું હું દેખાદેખીમાં આપણે ખર્ચા વધે છે. અત્યારે આ સુધારો લાવશે ને એટલે આજ આપણે કરશે કાલે બીજો કોઈક આપણે જેવું કરશે હા એમ કરે આ બધું કરાર આ તો નીકળી જશે આ રસમો આવી છે તમે જુઓ ને એક આપી દઉં કે આપણે ગમે તે હકું કરવા છોકરીને જુઓ કે છોકરીના કે 5 લાખ રૂપિયા બરાબર 5 લાખ રૂપિયા લઈને ભરવાના છે ને એ રહી છોકરી છોડીને તો અહીં તો મૂળ તો એને જ પૂરું કરવાનું ને હા, વાતે હાસી છે. એટલે એ થોડોક આ સમાજ છે એટલે કાં શું મોતો આ ભેગી સમાજ બેઠી છે એટલે અને આવું ને આવું આપણું જોયું ને બીજા સમાજવાળા શીખે ને તો એને થોડો લાભ થશે શું કહેવા માંગે ભાઈ? માદલા જેવા હોય હા તો એ વ્યાજમાં પૈસા 5 લાખ રૂપિયા લાવી તો એને છોડીને જાય ભરવાના છે હોય જ દેખો તો સારું લ્યો આટલું તમે ખાલી મગજમાં રાખજો શરૂઆત તમારાથી કરજો અમારથી શરૂઆત પણ અમારા પ્રેમદીને બેન હજી ઘણી ઉડતડ છે હો. કોઈ વાંધો નહીં તમે તાર તમે જો હારા છો. ગમે એટલે હા પણ ઓમાં ધ્યાન રાખજો રેડી વ્યવહારથી લિમિટમાં અને છોકરાને તમે સમજાવતો pro એટલે થોડુંક થાય ઓલું એમ જય માતાજી મિત્રો આટલે આપણે શૂટિંગ પૂરું કર્યું છે અને તમામ સ્ટોરીના કટ પણ કમ્પ્લીટ લેવરી ગયા છે ટોટલ શૂટિંગ ક્લિયર થઈ ગયું છે અને વ્લોગ જોવા માટે ડીએનસી ઓફિશિયલ વ્લોગમાં જાજો અને કોમેડી વિડીયો જોવા માટે ધનકવાડાના શોરૂમ માટે જાજો અને હવેથી રેગ્યુલર વિડીયો આવશે એટલે તમામ સબસ્ક્રાઈબર મિત્રોને વિનંતી કે અમારા વિડીયો જેમ બને એમ વધુને વધુ શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવતા જ આવી જ સ્ટોરી સાથે નવા લોકેશન સાથે ત્યાં સુધી જય માતાજી જય માતા